જો સાંજના 7 વાગ્યાનો ટાઈમ થયો છે ને અમે જો તુલસી માતાને અહીંયા દીવા કરવા આવ્યા છીએ. જય જય કરો, જય જય, જય જય કરો, જય જય, જય જય કરો. ચલો જો તુલસી માતાએ દીવો કરી લીધો છે. જેમાં મમ્મીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, ડૉક્ટરે નેબ્યુલાઇઝર આપવાનું કીધું છે, એ ચાલુ કરી દીધું છે. આમ તો દાદાને શું લગાવ્યું છે? દવા લગાવી છે. તાર લેવું લેવું ને આનંદને ઈચ્છા દવા લેવાની નહીં થાય? દવા લેવાની હે ને? નહીં દવા લેવાની હે ને? દાદીને પતી જાય એટલે તને આપશું. હો અને તો આપણે કોના ઘરે ગયા હતા? બાપુના ઘરે ગયા હતા. જો આનંદ માટે સ્પેશિયલ મુખવાસ, આનંદને મુખવાસ બહુ ભાવે છે એટલે આનંદને મુખવાસ ખવડાવું છું. રાતના જમવાની તૈયારી ચાલુ છે. વેજીટેબલ ખીચડી બનાવવાની છે વઘારેલી. જમ બોલે કોલ જમ બોલે. આનંદની ફેવરેટ ચોકલેટ છે પલ્સ, જેના ટુકડા કરીને હવે આનંદને ખવડાવું છું. તો ખાઓ. આનંદને પલ્સ ચોકલેટ બહુ ભાવે છે, એની ફેવરેટ છે. રાતના 7:30નો ટાઈમ થયો છે ને, અત્યારે હું જઉં છું દૂધ લેવા માટે. અને અમારી ઘરની બહાર રોડ બને છે તો એટલે રોડ આખો તોડી નાખેલો છે, તમને બતાવું. જો આવો છે રોડ આખો તોડી નાખ્યો છે, નવો બને છે રોડ બને છે. એટલે જો મેં ગાડી બહાર રાખી છે, પહેલી વાર એવું છે ઘરની બહાર ગાડી બી રાખી છે. જો આ બાજુથી લઈ અને છેક આટલા બાજુ સુધી અને સામેથી લઈને આટલા સુધી રોડ બને છે. સવારે વહેલા ચા બનાવવા માટે જો દૂધ આવી ગયું છે. જમી લીધું છે ને જો આનંદ સુવડાવવાનો છે, સેટર નીકાળી દેવાનું છે. અને મમ્મી પણ ફોટો ક્યાં હે? ક્યાં હે? ઓહો એ બાજુ છે. ટ્યુબલાઇટ કરીને બતાય પપ્પા. પપ્પા આમ ટ્યુબલાઇટ કેમ થાય? ટ્યુબલાઇટ કેમ ચાલુ થાય? અને પપ્પાનું મોઢું કેમ થાય? કેમ થાય બતાય? ઓહો હો એવું થાય છે. કે બાય બાય, ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, બાય બાય.